હેલો એવરીવન, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલ માં આપ સૌનું સ્વાગત છે. તો ચલો બાળકો, આપણે ધોરણ 8 જેનું ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ જેનો સ્વાધ્યાય 2.2 કન્ટિન્યુ કરશું. ઓકે, જો તમે મારી ચેનલ પર હજી નવા જ છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આ ચેનલ પર એજ્યુકેશન રિલેટેડ અપડેટ કમ્પ્લીટલી મળતી રહે. ચલો જોઈએ બાળકો, જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ, તો પેલા તો રકમને સમજશું બાળકો. ભલે આ મારા વિડિયા જે છે ને એની લેન્થ થોડીક વધારે થશે, પણ એને ડીપલી સમજવાની ટ્રાય કરજો, કેમ કે તો તમારો બેઝ છે એકદમ છે પાયો છે એ શું થઈ જશે, મજબૂત. જો જેનો પાયો નબળો એની ઇમારત પણ કેવી થાય, નબળી. ઓકે, તો આપણે અહીંયા આપણું બેઝિક જે બેઝ છે એ કેવો બનાવવાનો છે, મજબૂત. તો તમારા વિડિયાની લેન્થમાં 5 મિનિટ જરાક વધારે જાય ને તો એ શું થશે, તમારો પાયો મજબૂત કરશે. એ વિચારી અને કમ્પ્લીટ લેક્ચરને જોજો, બરાબર, વચ્ચે ક્યાંય પણ સ્કીપ કર્યા વગર. ઓકે, ચલો લેટ્સ સ્ટાર્ટ. જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ નો સરવાળો 51 છે, કેટલો છે, 51, તો તે સંખ્યાઓ શોધો. 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ, તો જો અહીંયા શું કીધું, 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ, રાઈટ. તો લખીએ આપણે, ધારો કે શું લખશું બાળકો, ધારો કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ, કેવી કીધી બાળકો, પૂર્ણાંક સંખ્યાઓ. તો શું લખશું, 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે બાળકો, કઈ કઈ છે, ધારી લઈએ. ચલો, x+1 x+2 છે. અહીંયા જુઓ બાળકો, હવે એક વસ્તુ નોટ કરો, 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા, તમને એવું થાય ને કે મેડમ તમે કેમ x પછી x+1 જ લીધો, x+1 નો સ્ક્વેર કેમ ન લીધો, 2 જ કેમ લીધા x+2? તો અહીંયા શબ્દ ઉપર ભાર આપો. શું કીધું, ક્રમિક સંખ્યા. ક્રમિક એટલે શું કે પ્રથમ સંખ્યા x છે તો બીજી સંખ્યા શું થાય, x+1. એના પછીની સંખ્યા 1 પછી શું આવશે, 2, તો બીજી સંખ્યા શું થાય, x+2. હજી આગળ સંખ્યા લઈએ તો x+3, x+4, યાની કે કેવી સંખ્યા આવે છે, ક્રમમાં આવે. કેવી આવે, ક્રમમાં. એટલે 1 then 2 then 3 then 4. આ સમજાણું? એટલા માટે મેં અહીંયા ક્રમિક પૂર્ણાંક સંખ્યા લખ્યું. એટલે મેં શું લીધું બાળકો, x, x+1, x+2. આટલું સમજાઈ ગયું, આટલું આવડી ગયું. એટલે હવે તમારો દાખલો કેવો, આસાન. સમજાઈ ગયું બાળકો? ચલો લઈએ. સંખ્યાઓનો સરવાળો કેટલો છે, 51, 51 છે. તો લખીએ બાળકો, શું લખશું, તેમનો સરવાળો કેટલો છે, 51 છે. તો હું શું કરીશ બાળકો, આ બધાનો સરવાળો કરશું, ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, 51, કારણ કે આપણને રકમમાં કીધું છે. ઓકે, ચલો લખીએ બાળકો. તેથી 3 ટપકા, ધેટ મીન્સ તેથી x પછી બીજી સંખ્યા x+1 ધેન x+2, 3 સંખ્યા આવી ગઈ બાળકો. આ સમજાણું કે નહીં? આ ત્રણેય સંખ્યાનો સરવાળો એટલે કેટલો, 51. અહીંયા સુધી સમજાઈ ગયું બાળકો? સરસ. તેથી હવે શું થશે બાળકો, x પ્લસ x અને પ્લસ x, તો કેટલા થશે, x વત્તા x 2x, 2x વત્તા x એટલે 3x, તો 3x પ્લસ અહીંયા જો 1 પ્લસ 2, આ ચલ સંખ્યા છે બાળકો, તો 1 પ્લસ 2 એટલે કેટલા થશે, 3 ઇઝ ઇક્વલ ટુ 51. હવે અહીંયા જો બાળકો 3x ના 3x,
મેં શું કીધું, ચલની સાથે જે હોય સરવાળામાં હોય ક્યાં જાય, બરાબરની આ બાજુ બાદબાકીમાં, ગુણાકારમાં હોય એ ભાગાકારમાં. તો ચલ x સાથે જે સંખ્યા છે તેને આપણે ફેરવશું. તો 3x આ +3 છે, સામેની સાઈડ જશે તો -3. તેથી 3x બરાબર 51 માંથી 3 જાય તો કેટલા વધશે બાળકો? 48, 48. ઓકે, હજી આપણે x ની વેલ્યુ મેળવશું બાળકો. x સાથે 3 છે એ કેવા છે બાળકો? ગુણાકારમાં, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં. તો x = 48 છેદમાં 3. 3 × 1 = 3, 16 તેરી 48. તો તેથી x ની વેલ્યુ આપણને શું મળી બાળકો? 16. આ સમજાઈ ગયું? હા મેડમ. ઓકે, ચલો હવે અહીંયા જો આ દાખલો પૂરો નથી થયો. શું કીધું આપણને? તે સંખ્યાઓ શોધો. આપણને તો હજી માત્ર ને માત્ર એક જ સંખ્યા મળી, x ની વેલ્યુ મેળવી. ઓકે, તો હવે શું કરશું બાળકો? તે સંખ્યા મેળવી એટલે હવે આપણે આગળ કરશું. તમે તમારી બુકમાં શું કરશો બાળકો? કન્ટિન્યુ કરજો સારા અક્ષરે. ઓકે બાળકો, ચલો જોઈએ. પ્રથમ સંખ્યા શું ધારેલી છે બાળકો? આપણે એક જ x જ ધાર્યું છે. ઓકે, તો પ્રથમ સંખ્યા શું થઈ જશે? આથી પ્રથમ સંખ્યા જો બાળકો = x = 16. આ પ્રથમ સંખ્યા મળી ગઈ. હવે શું આવશે? બીજી ક્રમિક સંખ્યા. કારણ કે આપણને રકમમાં એવું કીધું ને બાળકો, એટલે સારું લાગે આ લોકોને. સમજાણું? બીજી ક્રમિક સંખ્યા શું છે અહીંયા આપણી પાસે? x + 1. x ની વેલ્યુ 16, 16 + 1 17. તો આ કેટલા થશે? 17. ધેન શું આવશે બાળકો? ત્રીજી ક્રમિક સંખ્યા. શું લખશું બાળકો? શું છે આપણી પાસે? x + 2. સરસ, x + 2. x ની વેલ્યુ શું છે? વાહ, સરસ સરસ, વેરી ગુડ. 16. જો કેટલા બધાને ફટાફટ આવડવા માંડ્યું બાળકો. 16 + 2 18. તો મળે છે આ રીતે. સરસ મજાનો બોક્સમાં આન્સર લખ્યો હોય તો તમને શું થાય? સારા એવા માર્ક્સ મળે. ઓકે બાળકો, તો આ સમજાઈ ગયું? તો આ રીતે આપણને 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ 16, 17 અને 18 મળે છે. છે ને એકદમ ઈઝી દાખલો બાળકો? શું કર્યું? સૌ પ્રથમ 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા ધારી લીધી. ક્રમિક કીધું એટલા માટે મેં શું ધાર્યું? x + 1, x + 2. સમજાયું કે નહીં? કારણ કે 1, 1 પછી 2, 2 પછી 3. તો એ કેવી કહેવાય? ક્રમિક સંખ્યા. ઓકે, તો ચલો બાળકો, સારા અક્ષરે તમારી બુકમાં વિડીયોને પોઝ કરી અને સરસ રીતે લખી નાખજો. અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ સેક્શનની અંદર જરૂર બતાવજો. અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.